હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાતના ઉજાગરા આ લોકો કરે, જાગવાનું મારે. રુચિતા મને સવારે 4 વાગે ઉઠે. શેના માટે ઉઠાડો? મેં કે અમે ગરબા ગઈને આવી ગયા, બધું જોયા તો 4 વાગે. બાપા તમે ઊંઘો ને, ખાલી ગરમ કરી દે, ઠંડુ ના. તમે ઊંઘો બાપા, મને ઊંઘવા દો. ઉના 9 વાગે તો હું ઉઠ્યો ને 9:30 વાગે તો જો કામનો પાર નહીં આવે છે. મમ્મીના ઘરે જવાનું છે. હા જ તો આજે મારે રૂચે ટિફિન નહીં બનાવ્યું તો આજે ગોરધલાનું ટિફિન ને કેવું પડશે. હું બહારથી જ લાવવાની. છોલે ભટુરે જ લઈને ખવડાવવાની છોકરાનું. છોલે ભટુરે ઘરે લાય તો ભટુરે હે ને ચીમડાઈ જશે. ભાઈ 2 હાથથી ખેસે મારા છોકરાઓ તો ત્યારે તો ભાઈ ખાસી લાલ છોલે ભટુરે પ્રોગ્રામ સેટ થઈ ગયો છે. આજે છે દશેરા. બધાને દશેરાની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. સત્યની ઓલવેઝ જીત થાય અને જીત પાછું સત્યની જીત એમાં પાછી ગાંધી બાપુની જયંતિ પણ છે. એક છે ક્રાંતિકારી, બીજો છે શાંતિકારી. હા, તો સોશિયલ મીડિયા છે એટલે આ બધા લોકો મેસેજો હવે વાયરલો કર્યા કરે. ક્રાંતિકારી ને શાંતિકારી જે હોય ભાઈ, આપણા ગુજરાતમાં શાંતિ ને શાંતિ જ છે. નવરાત્રિ પૂર્ણ થઈ ગઈ છે. બસ આવા દિવાળીની સિઝનની તૈયારી ચાલુ. કાઉન્ટડાઉન. આજે તો ભલે લેટ થઈ ગયું, કાલથી લેટ નહીં થાય કારણ કે ઉજાગર હવે થવાના નહીં. 12 વાગ્યા સુધી તે વહેલા સૂઈ જવું જોઈએ. લેટ તો થાય ભાઈ, હવે શું કરીએ. કસ્ટમર બેઠું હોય, કામ હોય તો નીકળી તો જવાય નહીં. કટ કરી નાખો. હા, કટ કરજો. ના કે એમને રાખ ને, વાંધો નહીં, મોડું થાય. ઓકે, જે ઠંડુ દૂધ આપે હમણાં ઠરી જાય. અમુક કપ તો એ થોડોક બાકી છે, એને ગરમ દૂધ પીએ સારું છે. મમ્મી, એ મમ્મી, આ નાનો બાબુ ચોથી આવ્યું હે? એવું ક્યાંથી આવ્યું? બંધ કરજે પેલું મ્યુઝિક, બંધ કરજે મ્યુઝિક, બંધ કરજો. હે બેટો, ક્યાં રહે છે તું? હે, અમારા ધનવીની ખોટ પૂરી કરી એમ તે? વાહ ભાઈ વાહ, મજા આવે તમને? શું નામ તારું? હે કાવ્ય, તને બાના જોડે મજા આવે? વાહ, બાનો પ્રેમ છે તને. લ્યો તને બાટલો બહાર મૂક્યો. લે હું જઉં છું એમ. ચાલો ભાઈ, ચોળાફળી અને ફાફડા લેવા માટે આપણે આવી ગયા છે. તો લાઈવ ફાફડા જલેબી આ રીતે ઉતરતું હોય છે, જોઈ શકો છો. લેટ થઈ ગયું તો મમ્મીના ઘરે આવી ગયા છે હેતભાઈ અને ધનુબેન. મમ્મીએ જમવાનું બનાવી દીધું છે. બટાકાનું શાક, ભાખરી, જલેબી, ફાફડા, મરચાં, કઢી અને પાપડ અને છાશ. બપોરે અહીંયા પ્રોગ્રામ છે અને સાંજે પેલા બાના ઘરે પ્રોગ્રામ છે. ભાવેશભાઈ જોવા જવાના, લઈ જવાના છે રાવણ દહન, એટલે જોવા જઈશું. અધર્મ પર ધર્મનો વિજયનો તહેવાર એટલે આપણે દશેરાનો તહેવાર કહેવાતો હોય છે. એટલે સાંજે બાળકોને આવું જોવાનું. અમે તો જતા હતા ત્યારે રાવણનું દહન થઈ જતું હતું. પહેલાં મ્યુનિસિપાલિટી ગ્રાઉન્ડ અમારા મહેસાણા છે, પણ ત્યાં અત્યારે ક્રિકેટનું સ્ટેડિયમ બની ગયું છે. એટલે પાલાવાસણ અમારે ત્યાં ONGC છે, ત્યાં થતું હોય છે. ટાઈમિંગ ખબર નથી. સાંજે જઈશું એટલે સાંજે જમવાનું ત્યાં છે. એટલે ચલો જોતા રહો વિડીયો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. તમે કહેશો માસી ક્યાંથી અહીંયા આવી ગયા? માસીના ઘરેથી આજે વિડીયો અપલોડ થશે. તે રુચિતા કહે કે મમ્મી આજે અમે સવારથી કશું નહીં બનાવ્યું અને સાંજે હું રુચિતાને બધા અમે રાવણ જોવા જવાના છે. ભાવેશ વિશાલ ગયો છે અમદાવાદ, તો આજે રુચિતાને બધાને અમારે ત્યાં જમવાનું છે. અમે રાવણ જોઈને અહીં ખાવાના છે. એટલે હું શું બનાવું છું એ તમારી સાથે રેસીપી શેર કરું. આજે પાઉંભાજીની સબ્જી બનાવીશું અને પુલાવ બનાવીશું. તેના અંદર મેં બટાકા, ડુંગળી, ટામેટાં અને ફુલેવર નાખેલું છે. અને આ વટાણા સવારના પલાળેલા છે એ પણ આપણે અંદર નાખી દઈએ. આ સૂકા લીલા વટાણા છે. અને અંદર
1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીએ. એના અંદર 1 ગ્લાસ જેટલું મેં પાણી નાખી દીધું. હળદર અને સ્વાદ અનુસાર થોડુંક આપણે એને મિક્સ થઈ જાય એવું મીઠું નાખીએ અને 3-4 સીટી મારી અને બોઇલ કરી દઈએ. આપણી ભાજી મસ્ત બફાઈ ગઈ છે. હવે આપણે એના અંદર બ્લેન્ડર ફેરવી દઈએ. બ્લેન્ડર ફેરવી તો વટાણા અને બધું સરસ આપણું મિક્સ થઈ જાય. એક રસ થઈ ગયો છે. હવે આને આપણે વઘાર કરીએ. હવે આપણે બનાવીશું પુલાવ. બાસમતી ચોખા છે, આ ફ્રોઝન વટાણા છે, કોબી, પછી ડુંગળી અને બટાકા અને ફુલેવર. હવે આ ફ્રાઈડ રાઈસ મસાલો અને મેગી મસાલો અને આનામાં 4 પરી જેવું તેલ નાખ્યું છે, રહી નાખ્યું છે. ઘણા ટાઈમથી વિડીયો છૂટી ગયો છે તો હવે યાદ નહીં આવતું. પાછળ ગીતો વાગે છે તો અહીંયા ગાડી કોપીરાઇટ ના લાગે તો સારું છે. તો એ ફૂટી જાય તો આપણે નાખીએ થોડું એના વચ્ચે નાખી દઈએ આપણે મસાલો. તો પહેલાં મસાલો નાખીએ તો આપણે બળી જાય. વટાણા નાખી દઈએ અને સાથે સાથે ભાત પર નાખી દઈએ. આમ તો હું છૂટો જ બનાવું છું અને આજે મોડું થાય છે. અમારે જવાનું છે રાવણ દહન જોવા. એના અંદર નાખીશું હળદર, સ્વાદ અનુસાર મીઠું, તમને આ ગીતો સંભળાતા હશે પાછળ, અમારે ત્યાં ગાડી વાગી રહેશે. લાલ મરચું, થોડો ગરમ મસાલો, સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. ખાવા દઈએ. એક ટામેટું નાખ્યું અને 2 ગ્લાસ ભરીને આપણે એમાં પાણી નાખ્યું. અત્યારે 1.5 ગ્લાસ જેવું નાખવું, કદાચ ઓછું વધતું થાય તો. લાસ્ટમાં આપણે થોડા દાણા નાખીએ. બસ હવે એને 2-3 સીટી મારી દઈએ તો આપણો પુલાવ તૈયાર થઈ જાય. આપણે 3-4 પરી જેવું તેલ મૂક્યું છે. આના અંદર ડુંગળી, લસણ અને ટામેટાં નાખેલા છે. આનામાં થોડું તેલ વધારે તમને નાખવું પડશે, કારણ કે 4 પરીની જગ્યાએ 5 પરી નાખવું પડશે, કારણ કે આનામાં તેલનું પ્રમાણ થોડુંક વધારે પડતું જ હોય છે. હવે આપણે મસાલા કરીએ. આના અંદર થોડો ગરમ મસાલો નાખીએ, હળદર, લાલ મરચું, 2 ચમચી જેવું આપણે લાલ મરચું નાખી દઈએ. અને પહેલાં વટાણા બાફતી વખત આપણે મીઠું નાખ્યું હતું, એટલે ખાલી ગ્રેવી પૂરતું આપણે અત્યારે મીઠું નાખ્યું. આપણે ડુંગળી ટામેટાં અંદર પણ નાખ્યા છે, પણ થોડું ક્રન્ચી ટેસ્ટ આવે એટલા માટે આપણે આના અંદર આ રીતે પહેલાં વઘારમાં આપણે નાખ્યા છે.
થોડા ધાણા નાખી દઈએ. જે આપણે બોઇલ કરેલો વટાણા એના અંદર હા ભાઈ અમે નવા રહેવા આવેલા છો, અમને નહીં ખબર, સામે પૂછી જો. અને મેં ગરમ મસાલો નાખ્યો, અરે પાવભાજીનો મસાલો નાખીશું. અમને 2 મહિના ત્યાં તો કોઈ અજાણ્યા વ્યક્તિ ભાઈ અમને પૂછે કે આ ભાઈ કઈ જગ્યાએ રહે, પણ મને ખુદને નથી ખબર કે બાજુમાં કોણ રહે છે. આપણી સરસ સબ્જી તૈયાર થઈ ગઈ છે પાઉંભાજીની. ધાણા પણ નાખી દઈએ તો બસ હવે અંદર થોડુંક આપણે તમે પાઉં સાથે ખાવ, પરોઠા સાથે ખાવ, આ સબ્જી ખૂબ જ મસ્ત લાગે છે. તમે પણ ચોક્કસથી બનાવજો. મને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે મારી પાઉંભાજીની સબ્જી અને પુલાવ તમને કેવો લાગ્યો. ચલો ભાઈ 10 વાગ્યા છે. આજ તો રુચિતાને પૂરેપૂરી રજા હે, પૂરેપૂરી રજા. અને આજ તો સોસાયટી સુની સુની લાગે છે. લ્યો રોજ વળી ગરબા ગાતા બધા ભેગા થઈ આ લોકો. હું તો ખાલી જોતો હતો. હે આજે સુનું સુનું લાગે હે ને? તો ઊંઘવાનું કરજો. આવો બાપા ઊંઘવાનું કરજો. કાલથી એક્ઝામ ચાલુ થાય કે તમારે? હે કાલે કઈ પેપર છે? ગણિત. તો કોઈ ટેન્શન જ નથી. 100 માંથી 100 આવવાના છે. શું કેવું? પેપર જ આપણા જોડે એડવાન્સ હોય ને કોઈ? હે બહુ ઈઝી હોય. 2 ને 2 કેટલા થાય? ને અને 4 ને 2 કેન્સી પકડ, કેન્સી પકડ. આ ગણિત પાકું ના કહેવાય, મોઢે આવવું જોઈએ. ચલો ભાઈ, તારા ફાફડા ને જલેબી અને મમ્મીના ઘરનું ટિફિન, એમાં પુલાવ છે એ નીચે મુકાય એવું ને બધું બગડશે એવું છે. એના જોડે પાવભાજી. હા તો એવું કરું. એના જોડે પરોઠા. રાવણ જોવા ગયા હતા, જોઈને આવ્યા રાવ. કેમ ભાઈ ફૂટી ગયો તો? રાવણ ફૂટી ગયો. એટલે જતા જતા તો રાવણ ફૂટી ગયો. એટલે બધા લોકો બહાર નીકળતા હતા. એટલે અમે લોકો સમજી ગયા આ બધું પતી ગયું એટલે પાછું વાળે છે. અને પછી ગયા અને પાવભાજી ખાઈ. સરસ. ચલો મજા આવી જમવાની. અને આ બધા બાના ઘરે ગયા હતા. ક્યાં જમ્યા હતા તમે લોકો? એ ધનુ બાના ઘરે બા એક નાની નાની બેબી લાયા છો. મેં સવારે જોયું તું, હું ગયો ને હે ને, તો બા એને ખવડાવતા હતા, એને વાલી વાલી કરતા હતા. એવું બાના ઘરે તે જોયું નતું? બેબી હતું બાના ઘરે. બાને રમાડતા. તને કેવું રમાડે? એવું તો ત્યાં રમાડતા હતા. બોલ. હે એ કોનું બેબી હતું? મારું થોડું હતું લે બાપા. બોલતા નહીં ભાઈ. છોટે બચ્ચે મન કે સચ્ચે. આ સાચું ને આ ખોટું છે. બીજાની ટિકિટ મારા નામે ફાડે છે. મીના મંસૂરી લગે છે. વિશાલભાઈ બોલે મજા આવે કોમેડી. એક્ટિવા ચલાવી લેજો, હું પાછળ બેસી જઈશ. મેરી જમકુડી તૈયાર થઈ ગઈ છે. હું એમાં તૈયાર ઘરમાં એકચ્યુઅલીમાં કેવું હતું, હું અમદાવાદ રુચિતાને આપી જ દઉં ચલાવવા. તું ચલાવ.
ચણિયા ચોળી પહેરી એટલે પાછળ એને ફાવે નહીં એટલે બધું તું જ ચાલો હું પાછળ બેસી જઉં બધું પ્રેક્ટિકલી આપણો વિચારવાળા વધારે માણસ છે. ફ્રાઈડેના 11 છે બાપા. ખરેખર આજે મારા મનમાં કે બુધવાર હતો, હજી કીધું કે ગુરુવાર છે 11 તારીખ. કયો વાર છે શું છે ખબર નહીં પડતી. અડધી થાળી મસ્ત તૈયાર કરી. હા, સરસ મજાની મહેનત કરી હતી. અમારા ઘણા બધા સોસાયટીમાં બહેનો બધી મસ્ત તૈયારી કરી ત્યારથી. ચલો ભાઈ, આટલી કોમેન્ટ હતી અને આજે દિવસ ઘણો સારો ગયો. આજે માર્કેટમાં કોઈ જાતે પબ્લિક કે વધારે પડતી હલનચલન હતી નહીં. આખું માર્કેટ સુમસામ જેવું હતું અને ટ્રાફિક પણ ઓછું નડ્યું એટલે મજા આવી. બધું આવો વહેલા સર આજે છે ને ઊંઘીએ થોડુંક વહેલા. હે બેટા હું સુઈ જઈશ ને? હે ને? કેટલા વાગે ઉઠી દીધું? 10 ને 11 વાગે તો ઉઠે છે. અને કાલથી વળી હિતની એક્ઝામ પણ ચાલુ થાય છે. અને હા, આજે તો હું સિદ્ધપુરમાં ઉત્તરાયણ હતી. મને સારું યાદ જ નહોતું. બરાબર, આજે વાત પછી વાત એટલે ત્યારે મને યાદ આવી ગયું. હા, સિદ્ધપુરમાં આજે તો ઉત્તરાયણ હશે. હા, એક વખત હું ગયો હતો સિદ્ધપુરમાં દશેરાના દિવસ, પરંતુ ત્યાં કોઈ પ્રકારના પતંગ શકતા હોય એવું મને દેખાયું નહોતું. જગ્યા કે જગ્યા ખબર નહીં. આ તો મેં ન્યૂઝ પર નથી જોઈ. કાલના પેપરમાં આવશે કેવા બધા પતંગ ચગાયા છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.